Good morning, students. Standard 12th. Chapter number 6. Strike against war. જેની અંદર આપણે જોયું હતું કે હેલર કેલર નામની એક વ્યક્તિ જે ન્યૂયોર્કના એક સ્ટેડિયમ પર ન્યૂયોર્કના એક હોલની અંદર પોતાની સ્પીચ આપે છે અને જે સ્પીચની અંદર મજૂરોને પોતાના હકો પ્રત્યે જાગૃત કરે છે. કહે છે કે ભાઈ હવે જાગો, હવે સમય છે જાગવાનો. જે લોકો તમારું શોષણ કરી રહ્યા છે એને તમે ઓળખો અને તમારા હકો પ્રત્યે અવેર રહો. એ લોકોના કહેવાથી તમે વારે વારે સ્ટ્રાઇક કરો છો અને એ દેશ સામે લડો છો કે જે દેશ તમારો છે પણ નહીં, જે દેશે તમને તમારા હક નથી આપ્યા, જે દેશે તમને તમારા પ્રતિબંધો નથી આપ્યા, એ દેશ પ્રત્યે હવે તમે જાગૃત બનો, એવું હેલન છે એ કહે છે. જોઈએ આગળ પાઠમાં હેલન બીજું શું કહે છે. Will the workers walk into this trap? શું મજૂરો આ ઝાડમાં ફસાઈ ગયા છે, એટલે કે લોકોએ તેમને ફસાવ્યા છે? Will they be fooled again? શું ફરીથી તેઓ મૂર્ખ બન્યા છે? I am afraid so. મને એ વાતનો ડર છે કે હા, મજૂરો કોઈની ઝાડમાં ફસાઈ ગયા છે, એ લોકોને ફસાવવામાં આવ્યા છે. The people have always been amenable to oratory of this sort. આ લોકો જે હંમેશા બીજાનું માની જાય છે, બીજાના ભાષણોથી પોતાના કાર્ય કરતા રહે છે. ધ વર્કર્સ નો, મજૂરો જાણે છે. they have no enemies except their masters. તેઓનું બીજું કોઈ દુશ્મન નથી સિવાય કે તેમના માલિકો, એટલે કે મજૂરોના માલિકો સિવાય બીજું એમનું કોઈ દુશ્મન નથી. they know that, તેઓ જાણે છે કે their citizenship papers are no warrant. તેઓના જે દેશના કાગળિયાઓ છે એમની કોઈ ગેરંટી નથી, એમની કોઈ વોરંટી નથી. અગર તેઓ કોઈ મુસીબતમાં આવશે તો દેશ તેમને બચાવશે નહીં, એવું કોઈ એમની પાસે વિઝા નથી, એવા કોઈ એમની પાસે કાગળિયાઓ નથી. they know that, તેઓ જાણે છે કે their citizenship papers, તેઓના ગામના કાગળિયાઓ આર નો વોરંટ, એમાં કોઈ વોરંટ નથી. ફોર ધેર સેફ્ટી, ખાસ કરીને તેઓની સુરક્ષા માટેનો. ઓફ ધેર વાઇવ્સ, તેઓની પત્નીઓની સુરક્ષા માટેનો. એન્ડ ચિલ્ડ્રન, અને તેમના બાળકોની સુરક્ષા માટેનો કોઈ વોરંટી નથી એની અંદર. they know that, તેઓ એ પણ જાણે છે કે ઓનેસ્ટ સ્વેટ, પસિન્સ્ડ toil and years of struggle bring them nothing worth fighting for. They know that, તેઓ જાણે છે. ઓનેસ્ટ સ્વેટ, પ્રામાણિકતાથી પાડેલો પરસેવો, જે બહુ મહેનતથી પાડેલો પરસેવો છે, બહુ પ્રામાણિકતાથી પાડેલો પરસેવો છે. પર્શિયન્ટ ટોઇલ, જે ઢળક મજૂરીથી મેળવેલો છે, ખૂબ કામ કરીને કામ કર્યું છે. ટોઇલ એટલે હાર્ડવર્ક, અ લોટ હાર્ડવર્ક. એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષોથી જે સ્ટ્રગલ કર્યું છે, સંઘર્ષ કર્યો છે. બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, એ બધું જ એમના માટે બીજું કાંઈ નથી લાવ્યું સિવાય કે લડાઈ. આટલા વર્ષોનો સંઘર્ષ, આટલા વર્ષોનું કામ એમના માટે કોઈ વસ્તુ માન્ય નથી રહેતી સિવાય લડાઈ. યેટ, છતાં પણ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, તેઓના મૂર્ખ હૃદયની અંદર આ બધી જ વસ્તુઓ ભરાયેલી છે. they believe, તેઓ એવું માને છે. they a country, કે આખું એક દેશ છે, આ પોતાના જ છે એવું માનીને પોતે અઢળક કામ કરતા રહ્યા છે, પ્રશંસ ટોઇલ વહેંચતા રહ્યા છે, સ્ટ્રગલિંગ કરતા રહ્યા છે. બટ ધ કન્ટ્રી એક્સેપ્ટ ધેમ એઝ ધેર સિટીઝનશીપ. ઇઝ ધ કન્ટ્રી ગીવ ધેમ વોરંટી ઓર અ ગેરંટી ટુ લાઈવ, ટુ સેફ્ટી ફોર ધેર ચિલ્ડ્રન એન્ડ ધેર વાઇવ્સ એન્ડ ઓન સેલ્ફ? નો. ઓ બ્લાઇન્ડ વેનિટી સ્લેવ્સ, અરે અંધ નિરર્થક ગુલામો, હવે તો જાગો. દેશ તમને નથી અપનાવી રહ્યો અને કહેવાતા મેનેજરો, કહેવાતા તમારા માસ્ટર્સ તમારું શોષણ કરી રહ્યા છે, એના પ્રત્યે હવે તો જાગો.
ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ. જે હોશિયાર છે એ પહેલેથી જ ઊંચી પોસ્ટ પર પહોંચી ગયા છે તમારો ઉપયોગ કરીને. હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલીઝ ધ વર્કર્સ આર. તે લોકો જાણે છે કે મજૂરો કેટલા બાળબુદ્ધિના છે અને કેટલા મૂર્ખ છે, એટલા માટે તો તમારી સીડી રાખી અને તે ઉપર સુધી પહોંચ્યા છે. ધે નો દેટ. તેઓ જાણે છે. ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી. કદાચ ગવર્મેન્ટ એમને ખાખી વર્દી આપી દેશે. ખાખી ઇઝ ધ કલર ઓફ ધેર આર્મી. સો સી સેડ દેટ. કદાચ ગવર્મેન્ટ તેમને ખાખી કલરના કપડાં આપી દેશે, યુનિફોર્મ આપી દેશે ખાખી કલરનો. gives them a rifle. અને એક બંદૂક આપી દેશે. and starts them off with a band and waving banners. અને એમનું સ્વાગત કરશે, એમને એક બહુ ભવ્ય સમારંભ સાથે, બેનર સાથે આખા ગામમાં, આખા દેશમાં એમને લગાવશે, એમનું એક સન્માન જેવું રાખશે, એક વાતાવરણ એવું ક્રિએટ કરશે કે જાણે એ લોકોનું સન્માન કરી રહ્યા છે. બટ એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ રિસ્પેક્ટ. ખરેખર કોઈ સન્માન નથી. ધે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ. તેઓ લડવા માટે જશે. વેલેન્ટી ફોર ધેર ઓન એનિમીઝ. પોતાના જ દુશ્મનોની સામે એ પોતે એ સમયે લડવા માટે જઈ રહ્યા હશે. ધે આર ટોટ. જો પેસિવ સેન્ટેન્સ છે, આર સાથે ત્રીજું રૂપ, ઇટ શોઝ ધ પેસિવ સેન્ટેન્સ સિન્થમ. ધે આર ટોટ દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. કારણ કે એ લોકોને શીખવવામાં આવ્યું છે કે એક બહાદુર માણસ પોતાના દેશ માટે શહીદી વરોવી લે છે, એક બહાદુર માણસ પોતાના દેશ માટે લડે છે, એવું એમને શીખવવામાં આવ્યું છે. એટલા માટે એ કંઈ પણ કરી છૂટશે. કન્ટ્રીઝ ઓનર. દેશના માન માટે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ્યુ આઈડિયા. શું કિંમત ચૂકવે છે એ આ નકામા વિચારની, એક નિરર્થક વિચારની. ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. કરોડો યુવાન પુરુષો ના જીવનની સાથે એ રમતો રમે છે. મિલિયન્સ ક્રિપલ્ડ. કરોડો પુરુષો એ સમયે પોતાના હાથ પગ ભાંગી બેઠા છે, એટલે કે અપંગ થઈ ગયા છે, ક્રિપલ્ડ. એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. અને આજીવન માટે તેઓ અંધ બની ગયા છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ. તેઓનું અસ્તિત્વ તેમને વધારે ભયાનક બનાવે છે. ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. હજુ વધારે ને વધારે પુરુષો માટે, હજુ વધારે ને વધારે કરોડો લોકો એ માટે તૈયાર છે. ધ અચીવમેન્ટ એન્ડ લેજન્સી. એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, એ મહાનતા હાસિલ કરવા માટે. ઓફ જનરેશન સ્વેપ્ટ. એ પેઢીઓના પરસેવા માટે. અવે ઇન અ મોમેન્ટ. જે થોડીક ક્ષણોની અંદર જતી રહેવાની છે. એન્ડ નબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરીઝ. અને આ બધી જ દુઃખ માટે, આ બધા જ દુઃખો માટે કોણ જવાબદાર છે? ધીસ ટેરિબલ સેક્રિફાઇસીસ વુડ બી કમ્પેરેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડીડ ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ. આ બધી જ ટેરિબલ એટલે કે ભયાનક જે બલિદાનો થયા છે, વુડ બી કમ્પેરેન્સિબલી ઇફ ધ થિંગ યુ ડાય. એ બધાની સરખામણીમાં એ વસ્તુ કે જ્યારે તમે મૃત્યુ પામો છો, ઇફ યુ ડાય, જો તમારું મૃત્યુ થાય છે, એન્ડ કોલ કન્ટ્રી ફેડ, તો શું આ દેશ તમને ખોરાક પૂરો પાડશે? ક્લોથ્ડ. કપડાઓ આપશે. હાઉસ્ડ. ઘર આપશે. એન્ડ વાર્મ્ડ યુ. અને તમને હૂફ આપશે. એડ્યુકેટ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન. તમારા બાળકને ભણતર પૂરું પાડશે, તમારા બાળકને પંપાળશે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું એવું વિચારું છું, એટલે કે હેલન એવું કહે છે કે હું એવું વિચારું છું કે આ મજૂરો, આ કામદારો સૌથી અસ્વાર્થી અથવા તો નિસ્વાર્થી છે. એના બાળકો, એમના પુરુષોના બાળકો
માટે તે પોતાના બાળકોનું પણ નથી વિચારતા, એટલા અસ્વાર્થી છે કે સખત મહેનત કરતા રહે છે અને એમના ઘરનામનું, એમના બાળકોનું, એમના ખોરાકનું, એમના કપડાનું, એમના રહેઠાણનું કશું વિચાર્યા વગર તેઓ માત્ર ને માત્ર હાર્ડ વર્ક કરે છે. એટલા માટે હેલન છે એમને સૌથી અનસેલ્ફિશ પર્સન ગણે છે. તે ટોઇલ, તેઓ સખત મહેનત કરે છે, અઢળક મજૂરી કરે છે, એન્ડ લીવ એન્ડ ડાય, જીવે છે અને મૃત્યુ પામે છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, અને એ પણ કોના માટે? તો કે બીજા લોકોના દેશ માટે. અધર્સ પીપલ કન્ટિમેન્ટ, બીજા ખંડો માટે, બીજા ખંડ માટે, બીજા લોકોના ખંડ માટે. દેશ માટે તો નહીં, પણ ખંડ પણ અહીંયા ફરી જાય છે. અધર પીપલ્સ લિબર્ટીઝ, બીજા લોકોની સ્વતંત્રતાઓ માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોના સુખ માટે તેઓ મૃત્યુ પામે છે, તેઓ અઢળક વર્ક કરે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, મજૂરોની પોતાની કોઈ સ્વતંત્રતા હોતી નથી. ધે આર નોટ ફ્રી વેન ધે આર કપલ્ડ ટુ વર્ક, તેઓ સ્વતંત્ર હોતા નથી જ્યારે તેઓ કામ કરે છે. કામની અંદર પણ તેમને સ્વતંત્રતા નથી મળતી. તેઓને અગર રાઇફલ ચલાવવી છે તો પરમિશનની જરૂર પડે છે. તેઓને અગર કંઈ પોતાની સ્વરક્ષા માટે પણ કામ કોઈને મારવું પડે છે તો પણ પરમિશનની જરૂર પડે છે. એટલી પણ સ્વતંત્રતા હોતી નથી, છતાં તેઓ અઢળક વર્ક કરે છે. They have no liberties of their own. They are not free when they are coupled to work. તેઓ સ્વતંત્ર હોતા નથી જ્યારે તેઓ કામ કરતા હોય છે. 12 or 10 or 8 hours a day, દિવસના 12 કલાક, 10 કલાક કે 8 કલાક તેઓ સખત મજૂરીઓ કરતા હોય છે. They are not free, તેઓ સ્વતંત્ર હોતા નથી. When they are ill paid for their executing toil, જ્યારે તેઓને સખત કામ કરવા માટે ઓછું વેતન મળે છે, ઓછું પગાર મળે છે. વેગ એટલે પગાર, ઇલ પેઇડ એટલે ઓછું વેતન મળવું અથવા બહુ મામૂલી વેતન મળવું કે ન બરાબર હોવું, એટલું વેતનમાં એ અઢળક મજૂરીઓ કરે છે. They are not free when their children must labor in mills. તેઓ ત્યારે પણ મુક્ત હોતા નથી કે જ્યારે તેમના બાળકો છે એ મિલની અંદર મજૂરી કરતા હોય, ત્યારે પણ પોતાના હક સામે બોલવાનો એમને અધિકાર હોતો નથી કે ભાઈ મારું બાળક મજૂરી નહીં કરે. એન્ડ ફેક્ટરીની અંદર બાળકો મજૂરી કરતા હોય છે. ઓર સ્ટાર, અથવા તો ભૂખમરો વેઠી લે છે, મૃત્યુ પામે છે ભૂખમરાના કારણે એમના બાળકો, તો પણ એ લેબર છે એ પોતાના હક વિશે બોલી શકતો નથી. એન્ડ વેન ધેર વિમેન, અને જ્યારે તેમની સ્ત્રીઓ may be driven by poverty to lives of shame, એમને ગરીબાઈના કારણે ઘરની બહારમાંથી કાઢી મૂકવામાં આવે છે. શરમના કારણે એમને સમાજમાંથી બહાર દૂર કરી દેવામાં આવે છે. They are not free, ત્યારે પણ તેઓ સ્વતંત્ર રહેતા નથી. When they are clubbed and imprisoned, જ્યારે તેમને સંયોજિત કરવામાં આવે છે અને જેલમાં પૂરી દેવામાં આવે છે, હોબાળા મચાવવા માટે, ખોટા આરોપો સામે એમને જ્યારે ભેગા કરે છે અને સંયોજિત કરી અને જેલમાં પૂરી દેવામાં આવે છે. બિકોઝ, કારણ શું જેલમાં પૂરવાનું? they go on strike, કે તેઓ હડતાલ પર ગયા છે. અને હડતાલ પણ કોના માટે? તો પોતાના માટે તો છે નહીં. ફોર અ રેઝ ઓફ વેગ, કે એ લોકો પોતાનું ભથ્થું વધારે, એના માટેની હડતાલો માટે એને જેલમાં પૂરી દેવામાં આવે છે. એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ દેટ ઇઝ ધેર રાઇટ એઝ હ્યુમન બિંગ, અથવા તો સામાન્ય ન્યાય જે એક માણસ તરીકે એમને મળવા જોઈએ, એ ન્યાયની જ્યારે એ લોકો માંગણી કરે છે ત્યારે એમને ચાબુકો ફટકારવામાં આવે છે, તેઓને જેલમાં પૂરી દેવામાં આવે છે, તેઓની પત્નીનું અપમાન કરવામાં આવે છે, બાળકોને મિલમાં, ફેક્ટરીઓમાં મજૂરી કરવા માટે મજબૂર કરવામાં આવે છે. ત્યારે પણ તેઓ મુક્ત હોતા નથી, ત્યારે પણ તેઓ સ્વતંત્ર હોતા નથી. તો હે દેશના લેબર, હે કન્ટ્રીમેન, હવે તો જાગો. We are not free unless the man who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. We are not free, આપણે મુક્ત નથી, આપણે સ્વતંત્ર નથી.
અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટેડ ધ લોઝ. અનલેસ, ઇફ અને અનલેસ છે બેટા, શરત બતાવે છે. જ્યારે હકારમાં શરત બતાવવાની હોય તો ઇફ આવે છે અને નકારમાં શરત બતાવવાની હોય તો અનલેસ વપરાય છે. ત્યારે પણ સ્વતંત્ર હોતા નથી કે જો માણસ છે વુ ફ્રેમ એ કોઈ લોને, એ કોઈ કાયદાને ઘડે એન્ડ એક્ઝિક્યુટેડ એને અમલમાં લાવે, એ કાયદાને રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધેર લાઈવ્સ, એઓના જીવનના રસને રિપ્રેઝન્ટ કરે, રજૂઆત કરે એમની, ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, એ લોકોના બીજા કોઈના રસને નહીં. એટલે કે કોનો રસ, કોના કાયદાઓ અમલમાં આવે છે તો કે એવા લોકોના કે જેમને આ બધી બાબતોમાં રસ છે, બીજા કોઈ લોકોને એ લોકો ધ્યાનમાં લેતા નથી. ધ બુલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન. એક બુલેટ છે એ માણસને સ્વતંત્ર નથી બનાવતું. આઉટ ઓફ અ વેક સ્લેવ, એ માત્ર એમને એક મજૂર બનાવે છે કે જેમનું ભરપાઈ એ લોકો કરે છે, એની બહુ ઓછી કિંમતે એ લોકો એમની ભરપાઈ કરી દે છે. There has never existed a truly freely and democratic nation. તેઓ ક્યારેય એ વસ્તુને અમલમાં નથી લાવતા એક સંપૂર્ણ સ્વતંત્ર અને ડેમોક્રેટિક બિનસાંપ્રદાયિક નેશન, રાષ્ટ્ર બનાવવા માટે ઇન ધ વર્લ્ડ, આખા વિશ્વમાં એક એવો દેશ કે સંપૂર્ણ રીતે જ્યારે બિનસાંપ્રદાયિક બની જાય તો એ અમલમાં લાવવા માટે તેઓ ક્યારેય મહેનત નથી કરતા, ત્યારે કેવો કામ નથી કરતા. ફ્રોમ ટાઈમ, સમયની સાથે ઇમમેમોરિયેબલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયાલિટી. અસંખ્ય માણસો જે અંધવિશ્વાસને, અંધ વફાદારીને ફોલો કરે છે, એમનો સાથ આપે છે, એમનો પીછો કરે છે. એન્ડ સ્ટ્રોંગ મેન, અને જે મજબૂત લોકો છે, જે સ્ટ્રોંગ છે, એવા લોકો who had the power of money, કે જેમની પાસે રૂપિયાનો પાવર છે, સંપત્તિનો પાવર છે, એવા લોકો, સંપત્તિની સત્તા છે એવા લોકો. એન્ડ ઓફ આર્મીઝ, અને આર્મીના લોકો આ લોકોનું શોષણ કરે છે, મજૂરોનું શોષણ કરે છે. ઇવન વાઇલ બેટલફિલ્ડ્સ, અરે યુદ્ધના મેદાનોમાં પણ જ્યારે વેર પ્લાઇડ હાઈ વિથ ધેર ઓન ડેડ, જ્યારે પોતાનું જ મૃતપાય શરીર એ લોકો જોતા હોય છે, એ લોકોના જ દેશના લોકોના મૃત શરીરો જ્યારે એ લોકો જોતા હોય છે, they have tilled the land of the rulers, ત્યારે પણ એ શાસકો દ્વારા એ જમીનોને જોતા હોય છે. have been robbed of the fruits of their labors, જેઓને લૂંટી લેવામાં આવેલા હોય છે, જેમના ફળો લઈ લેવામાં આવેલા હોય છે, જેમના મજૂરોના એમનું મૃતપાય શરીર જ્યારે બેટલફિલ્ડમાં જોવે છે ત્યારે પણ એમને કોઈ અસર થતી નથી. they have built palaces, ત્યારે એ શું કરે છે તો કે પોતાની જીત માટે, એમના મજૂરોનું મૃત્યુ થયું, they have no worry about that, પણ પોતાની જીત થઈ એમના માટે એ લોકો રાજમહેલો બંધાવે છે, પેલેસીસ. there is a difference between place and palace. PLACE, place, it means જગ્યા. PALACE, palace, it means રાજમહેલ. ત્યારે એ લોકો પોતાની જીતના એક સ્વરૂપ તરીકે રાજમહેલો બંધાવે છે, પિરામિડ બંધાવે છે, મંદિરો, ટેમ્પલ્સ, ઇટ મીન્સ મંદિરો બંધાવે છે, એન્ડ ક્રેથલ્સ, ચર્ચો બનાવે છે. ધેટ હેડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, ખરેખર એ સ્વતંત્રતાની કોઈ જીત નથી હોતી, એ કોઈ સ્વતંત્રતાનો એમને હક નથી હોતો કે જ્યારે પોતાના જ દેશના મજૂરો છે એમનું મૃત્યુ થયું હોય છે અને પોતાની જીત માટે રાજમહેલ, પિરામિડ, ચર્ચ કે મંદિર બંધાવે એવો હક એમને હોતો નથી. શું કહે છે હેલન આગળ તો કે એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, જેવી રીતે વધારે ને વધારે સંસ્કૃતિ વધી છે, સિવિલાઇઝેશન વિકાસ થયો છે સંસ્કૃતિનો, હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ, એ વધારે ને વધારે ગૂંચવણાવાળું બનતું ગયું છે. ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ્ડ, મજૂરો વધારે ને વધારે ગુલામો બનતા ગયા છે.
અન્ટિલ ટુડે આજે પણ ટીલ અને અન્ટિલ છે એ સમય બતાવે છે. જેમ ઇફ અને અનલેસ છે એ શરત બતાવે છે, એમ ટીલ અને અન્ટિલ છે એ સમયની મર્યાદા બતાવે છે. જ્યાં સુધી ત્યાં સુધી. Grown more and more complex, the workers have become more and more enslaved. Until today, આજે પણ they are little more than parts of the machine. તેઓ મશીનના એક ભાગથી વધારે કાંઈ નથી રહ્યા. તે ઓપરેટ, જેઓને તેઓ ચલાવે છે, બસ એ જ રહ્યા છે. ડેઇલી they face and danger of railroad. રોજ તેઓ અઢળક ખતરાનો સામનો કરે છે. નાના નાના અઢળક ખતરાઓનો તેમ સામનો કરતા રહ્યા છે. રેલરોડ, રોડ બનાવવા માટે, બ્રિજ, પુલો બનાવવા માટે, સ્કાયસ્ક્રેપર્સ, સામાન બનાવવા માટે, ઊંચી ઇમારતો બનાવવા માટે, ફ્રીટ ટ્રેન, જે સામાનની ટ્રેન છે જેને આપણે ગુડ્સ ટ્રેન કહીએ છીએ, સામાનની ટ્રેનો ભરવામાં અથવા તો એ ચલાવવામાં. સ્ટોક હોલ્ડ, શિપ, સ્ટીમ શીપ હતી એ સમયે, કારણ કે પેલું ડીઝલની શોધ નથી થઈ એટલે વરાળથી ચાલતી શીપો અને એની અંદર ટાંકીઓમાં દિવસો સુધી રહેવું, એ મજૂરો કામ કરતા. સ્ટોક હોલ્ડ એન્ડ સ્ટોક યાર્ડ, અને એ વરાળની અંદર તેઓ દિવસો સુધી રહે. એન્ડ ટ્રેનિંગ એટ ધ ડોક્સ, અને એને ટ્રેનિંગ ક્યાં આપવામાં આવતી? તો કે જ્યાં જહાજ રાખવાની જગ્યા હોય, ડેકની અંદર એમને ટ્રેનિંગ આપવામાં આવતી. ઓન ધ રેલ રોડ, રોડ ઉપર, એન્ડ અંડરગ્રાઉન્ડ અથવા તો જમીનની અંદર, એન્ડ ઓન ધ સીઝ અથવા તો દરિયાની અંદર. એટલે કે પૃથ્વીના બધા જ તત્વોની અંદર એમને ટ્રેનિંગો આપવામાં આવતી. અને વોરંટી રૂપે એમને શું મળતું? તો કે કાંઈ નહીં. તે મૂવ ધ ટ્રાફિક, તેઓ ટ્રાફિકથી આગળ જતા. એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિસિયસ કોમોડિટીઝ, અને એક જમીનથી બીજી જમીન તેઓ પહોંચતા એક કિંમતી સામાન લઈને, કિંમતી વસ્તુઓ લઈને. ધેટ મેક ઇટ પોસિબલ ફોર અસ, અને જે આપણા માટે એક મહત્ત્વનું હતું, આપણા માટે શક્ય હતું કે આપણે શાંતિથી જિંદગી જીવી શકીએ. એટલા માટે એ દરિયાથી દરિયો વહેતા જતા, એક જમીનથી બીજી જમીન જતા, અંડરગ્રાઉન્ડ જતા, અને એ પણ કિંમતી વસ્તુઓ લઈને. અને એ સમયમાં એમને કોઈ પ્રોટેક્શન હતું નહીં, કોઈ સુરક્ષા હતી નહીં. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને તેમનું રિવોર્ડ શું હતું? તેમનું પ્રોત્સાહન શું હતું ખબર છે? અ સ્ક્રેન્ટી વેગ, બહુ ઓછું ભથ્થું, કરકસર થાય એટલું ભથ્થું. ઓફન પોવર્ટી, વારંવારની ગરીબાઈ. રેન્ટ ટેક્સીસ, ટેક્સ પણ લેવામાં આવતો ભાડા સ્વરૂપે એમની પાસેથી. ટ્રિબ્યુટ્સ એન્ડ વાર કમ્પોઝિશન, શ્રદ્ધાંજલિ આપવામાં આવતી. અને યુદ્ધમાં શહીદી થઈ છે એમના માટે એને થોડા રૂપિયાઓ આપવામાં આવતા. બસ પૂરું. આ જ એમનો રિવોર્ડ હતો, આ જ એમનો એવોર્ડ હતો, આટલું કામ કર્યા પછી પણ. ધ કાઇન્ડ ઓફ પ્રિપેન્ડન્સ ધ વર્કર્સ વોન્ટ એઝ રેકોગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ, વોલ લાઈફ. આ બધાનું જે સ્વરૂપ હતું એમાંથી મજૂરો એટલું જ ઈચ્છતા હતા કે એમને એક ઓળખાણ મળે, રેકોગ્નાઇઝેશન, એક ઓળખાણ મળે. એન્ડ રિકન્સ્ટ્રક્શન, પોતાની જાતને ફરીથી બાંધી શકે પોતાના આખા જીવન દરમિયાન, હોલ લાઈફ. સચ એઝ હેઝ નેવર બીન અટેમ્પ્ટ બાય ધ સ્ટેટ્સમેન ઓફ ગવર્મેન્ટ, એવી રીતે કે કોઈ સરકાર એમને, કોઈ પ્રાંત, કોઈ પ્રદેશ એમને હલાવી ના શકે, એમના પ્રયત્નોને હલાવી ના શકે, એવી એમને એક ઓળખાણ મળે. ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો, જર્મન લોકોએ તો વર્ષો પહેલાં આ શોધી કાઢેલું. ધેટ ધે કુડ રેઝ ગુડ સોલ્જર્સ, કે તેઓ સારા મજૂરોને ઊભા કરશે, તેઓ સારા સૈનિકોને ઊભા કરશે. ઇન ધ સ્લમ્સ, અને એ પણ સ્લમ એરિયામાંથી, એક ઝોપડપટ્ટીના વિસ્તારમાંથી. શો ધે અબોલિશ ધ સ્લમ્સ, જેથી કરી અને એ ઝૂંપડપટ્ટીને દૂર કરી શકે. ઝૂંપડપટ્ટીમાંથી એવા સૈનિકો ઊભા કરશે કે જેથી ઝૂંપડપટ્ટીનો નાશ થાય, એમનો વિનાશ કરી શકે. આવું તો જર્મન લોકોએ વર્ષો પહેલાં શોધી કાઢેલું. ધે શો ટુ ઇટ ધેટ all the people had at least a few essential of civilization. તેઓ બતાવવા માંગતા હતા કે
ઓલ ધ પીપલ, બધા જ લોકો, હેડ એટલીસ્ટ, ઓછામાં ઓછા, અ ફ્યુ, બહુ ઓછા. There is a difference between few and a few also. ફ્યુ અને અફ્યુ છે ને એ બંને જથ્થો બતાવે છે. જ્યારે જથ્થાની વાત કરવાની હોય ને ત્યારે પણ થોડુંક છે એવું કેવું છે કે જથ્થાની અંદર થોડું છે. It means there is a possibility to something. Then few is that, and there is no possibility of anything when few is used. તો અહીંયા few યુઝ થયું છે. ઇટ મીન્સ કે થોડુંક બતાવવા માંગે છે એ લોકો. They show it to it. તેઓ બતાવવા માંગે છે કે all the people, બધા જ લોકો, had at least a few of essential of civilization, કે બધામાં થોડીક જરૂરી વિકાસની થોડીક જરૂર છે એવું બતાવવા માંગે છે. ડિસેન્ટ લોગિંગ, તેમને સારામાં સારા રહેવાસ પૂરું પાડવામાં આવે છે. લોજિંગ એટલે રહેણાંક વિસ્તાર. ક્લીન સ્ટ્રીટ, કે જે સ્લમ એરિયામાં રહેતા હોય છે તેને આ બધી એમ કહી શકીએ કે પ્રાથમિક જરૂરિયાતો એમની પૂરી નથી થતી. તો જર્મન લોકોએ એ સમયે પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય એવું શોધી કાઢેલું કે એમને એક ડિસેન્ટ, સારું એવું ઘર રહેવા માટે મળે. ક્લીન સ્ટ્રીટ, ચોખ્ખી શેરીઓ મળે. વોલસમ ઓફ સ્કેનિટી ફૂડ, ક્યારેય ખોરાકની અછત ના થાય. સ્કેન્ટી એટલે અછત. પ્રોપર મેડિકલ કેર, યોગ્ય એમને દવા મળે, યોગ્ય મેડિસિન મળે. એન્ડ પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, અને યોગ્ય રક્ષકો મળે પોતાના કામદારો માટે અને પોતાના વ્યવસાય માટે. યોગ્ય ભથ્થું મળે એવું એમને શોધી કાઢેલું. ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન. આ માત્ર એક નાનકડો ભાગ હતો કે શું થવું જોઈએ. ઇટ ઇઝ યોર બિઝનેસ, આ તમારો વ્યવસાય છે. ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ, કે આ બધી જ જે રિફોર્મ કર્યા છે એટલે કે જે સુધારાઓ કર્યા છે એમને અમલમાં લાવવા. ઓન એડમિનિસ્ટ્રેશન, વહીવટી કાર્યમાં એમને લાવવું એ એમની જવાબદારી છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. ચલો આપણે એ વિશે વાત નહીં કરીએ કે સરકાર શું કરી શકે અને શું ના કરી શકે. ઓલ ધીઝ થિંગ્સ હેવ બીન ડન. આ બધી જ વસ્તુઓ થઈ ચૂકેલી છે. ઓલ ધ બેલિગ્રન્ટ નેશન્સ, બધા જ અમૈત્રીવાળા દેશો પ્રત્યે, રાષ્ટ્રો પ્રત્યે. ઇન ધ થર્મોઇલ ઓફ વાર, યુદ્ધની ઉથલ પાથલ બદલ કઈ કઈ વસ્તુઓ સરકાર કરી શકે, કઈ વસ્તુઓ ના કરી શકે એમની વાત આપણે આજે નહીં કરીએ. એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ્ડ. બધી જ પાયાની મૂળભૂત જે ઉદ્યોગો છે, વ્યવસાયો છે એ બધાને આયોજિત કરેલા છે. બેટર બાય ધ ગવર્મેન્ટ્સ ધેન બાય ધ પ્રાઇવેટ કોર્પોરેશન. બધાને યોગ્ય સારી રીતે સરકાર દ્વારા અમલમાં લાવેલા છે, નહીં કે પ્રાઇવેટ કોર્પોરેશન દ્વારા. એટલે કે વ્યક્તિગત રીતે એમને કોઈ ફાયદો મળ્યો નથી, વ્યક્તિગત રીતે એમને કોઈ પેલું મળ્યું, એટેન્શન મળ્યું નથી, પણ સરકાર દ્વારા આ બધી જ પાયાની જરૂરિયાતો પૂરી પાડવામાં આવેલી છે. તો એમાંથી આપણે કંઈક શીખીએ અને આગળ વધીએ. આગળ હેલન તેઓની ફરજો શું છે એમના વિશે વાત કરે છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું કે હેલન એમને કઈ રીતે પોતાની ફરજો સમજાવે છે. હેવ અ નાઇસ ડે.